જય સિયારામ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ફરી પાછું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ પાવનદાસ વ્લોગની અંદર. અત્યારે આપણે ક્યારે વ્લોગ શરૂ કર્યો છે? જોવો તો 1:30 વાગાડી દીધો. વિચાર તો કરો ખાલી, વ્લોગ અત્યારે શરૂ કર્યો છે આપણે. બપોર પછીનું બધું તમને બતાવવાનું છે. સવારે અત્યારે દુકાને જઈને બહુ કામ હતું, કારણ કે ફોન તો લઈ જ નહોતો. જો હું ચાર્જિંગ ઓછું હતું, સાંજે મૂક્યો નહોતો. તો હવે અત્યારે જો યોગેશભાઈ આવી ગયા છે, એટલે આપણે અહીંથી નીકળીશું ઘરેથી. ત્યાંથી સીધા આપણે જઈશું અત્યારે એડ પ્રમોશન માટે. તમે જોયો કરજો, 1 નંબર આજનો વ્લોગ છે. હાલો તે અત્યારે જાય. અત્યારે જવા માટે નીકળી ગયા છે. અત્યારે અમે વિદ્યાનગર સરકાર કરવા, અને કામરે તો તમને લોકોને ખબર જ છે, આપણે જવાનું હોય એટલે કેનો વિડીયો કામ ખબર છે તમને લોકો. 2 થી 3 વિડીયો આપણે બનાવે છે હરાજીના. આજે હું તમને પાછો લઈ જાઉં છું બધી ગાડીઓ અને એના વિડીયો બતાવવા માટે. તો તમે બન્યા રહેજો વિડીયોની અંદર. હાલો તે અત્યારે આપણે જઈએ. આ બાજુની સાઈડ તમે જોઈ શકો છો કે રીલ્સની તૈયારી હાલે છે. ગાડી ગોઠવાઈ ગઈ છે ને હવે ખાલી રીલ્સ બનાવવાની વાત. બધા વ્યક્તિઓ એમ કહેતા નથી કે જે બધો વાહનનો ખજાનો, એમ કહેવાય ને કે બધી જે વસ્તુનો ખજાનો છે ને એ સુરતની અંદર છે. તો એ બધા લોકોની વાત આ છે, કારણ કે અહીંયા જે વસ્તુ જોતી હોય આપણે મળી જાય. હવે આજે હું તમને સુરતનો ખજાનો એટલે બધી વસ્તુ તો ન બતાવું, પણ ગણો ને તો હું તમને આજે બતાવવા માંગુ છું સુરતની અંદર આવેલો વાહનનો ખજાનો, એટલે કે આપણી કાર હરાજી. અહીંનું નામ છે શ્રીરામ ઓટોમોલ કામરેજ. અહીંયા જો અત્યારે અઢળક ગાડીઓ છે. કેમ સુરતની અંદર બધું માર્કેટ વખણાય, હીરા માર્કેટ, સાડી માર્કેટ, એમ આ ગણો તો વાહન માર્કેટ છે. કેમ કે બધી જાત પ્રકારની ગમે એ ગાડીનું નામ બોલે એવી ગાડી મળી જાય તમને. એમ કે તમારે ભાઈ ખાલી એમ ન હોય કે અત્યારે ગાડી જોઈ ગમી ગઈ, હવે આ ગાડી લઈ લેવી, એવું ન હોય. અહીંયા ગાડી તમને ગમી તો એમ કે તમારું નામ લખાવી નાખો. નામ લખાવ્યું એમ કે હાલો તમે પેમેન્ટ કરો. એટલે પેમેન્ટ કેટલું કરવાનું તમારે ખબર છે? માત્ર 20,120 રૂપિયા. હવે તમે એમ ન કહેતા ગાડી એમાં મળી છે, અરે એમાં ગાડી ન મળે. એમાં શું હોય, તમે જે ગાડીની અંદર તમારું નામ લખાવ્યું બસ, પછી એ ગાડીની એ દિવસે બધી ગાડી નોટ થતી જાય, અને હરાજી થાય ને ત્યારે બધા તમને બધાને બેહાડે. પછી જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ BMW ગાડી તમને ગમી, ગાડી મૂકી દઈ. હવે ગાડી મૂકે એટલે તમે કે નોંધાવી હોય ગાડી ઉપર નામ, બીજા કોઈ નોંધાવ્યું હોય. હવે બધા વારા ફરતી વાળો છે ને એમ કે હાલો ભાઈ BMW ગાડીના 10 લાખ રૂપિયા છે, કોક કે હાલો ભાઈ 10,11,000, કોક કે 10,15,000, કોક કે 11 લાખ, એમ ભાવ વધે. જેનો ભાવ જાજો ગાડી એની, એ રીતની હરાજી થાય. અત્યારે હું આ બાજુ આવ્યો છું ટ્રકની એની અંદર, જોરદાર એનું સેટઅપ છે. અને હું અહીંયા જો બધું દેખાય તમને, પાછળની બાજુ દેખાયું છે, ખૂબ મોટી જગ્યા. અને એ સુરતની અંદર તમે લોકો કોકને પૂછો, કામરેજ બાજુની અંદર અવળી મોટી જગ્યા રાખી છે ને હરાજી છે. જો તમને દર વખતે કે JCB, ક્રેન, ટ્રક, શું કહેવાય, ડમ્ફર ને એવું બધું તમને બતાવું છું નકરું એવું. અરે એવું નથી. આ જો આ બાજુ ક્રેન, શું છે ક્રેન, અરે ક્રેન. પછી જેમ કે એવા અમુક ટ્રક હોય કે જે આમ બહુ લેવાતા ન હોય, એવો ભંગાર જેવા થઈ જાય, તો એ બધું થોડુંક આ બાજુ રાખે જો. અને આ બાજુ એ બધા છે. અને અત્યારે જો હું શું થોડાક અત્યારે આગળની બાજુ તમને ખબર તો બધું લોડ કરવા માટે ટ્રક ન આવી રીતે બોગીવાળા નહીં, વસ્તુ ખાલી રાખવા માટેના ટ્રક એવા દેખાય ને, જો ટ્રોલી જેવા. જો આ બાજુ દેખાય છે ને, આ બધા એ ટ્રક છે. અને હું તો અત્યારે જો આ બાજુ બધું દેખાડવા માટે આવ્યો છું. આજે મેં કીધું વિડીયો તમને લોકોને હરાજીનો 1 નંબર બનાવવાનો છે. વિડીયો અંદર મેં કીધું તમને લોકોને હરાજીના વિડીયો બહુ પસંદ આવે છે, એટલે મેં કીધું વિડીયો આપણે મસ્ત બનાવવો છે. તો આ બાજુ ટ્રોલી વાળા ટ્રક છે. હવે આ બધી વસ્તુ આપણી કામની નથી. હું આપણે જ છે ને, આપણે શું કેની જરૂર પડે કે વિડીયો જોતો તો આપણે 4 વ્હીલ 2 વ્હીલ વધીને કોઈ ગયા હોય તો ટ્રકની જરૂર બાકી આપણે કોઈને એવું ન. હવે અહીંયા લોકોને ટ્રેક્ટર ને એવું લાવતા, પહેલા મેં વાત કરી મેં ટ્રેક્ટર ને એવું લાવતા, પણ ખેતી ઓછી થાય. ગામડેથી લોકો તો કાંઈ આવવા નથી લેવા માટે, કે ટ્રેક્ટરનું આપણે બહુ ઓછું વેચાણ છે. જો ને એક રાખ્યું હતું, પણ કે હવે કાંઈ વેચાણું નહીં. કે હવે આપણે છે ને ટ્રેક્ટર કે એવું કાંઈ લાવતા નથી, આ રીતનું રાખ્યું છે. જો ને સ્કૂલ બસ રાખે છે. ઓલી વખતે અમે આવ્યા હતા ને પહેલી વાર, ત્યારે 4 સ્કૂલ બસ હતી. પણ અત્યારે જે છે ને, અત્યારે જો 2 જ રહી છે. 2 ગઈ ને ઓઈન પહેલા હરાજી હતી ને, અંદર 2 સ્કૂલ બસ વહી ગઈ. જો અત્યારે આ 2 જ સ્કૂલ બસ વધી છે. અને જો અહીંયા તો મને તો એમ થાય, આ નવા ડમ્પર ક્યાંથી લઈ આવતા છે આપણને વિચાર આવો. બાકી હું તમને બતાવું છું, હાવ નવું. કોઈ એમ ન કહે કે જરીક જૂનું, આમ તો હાવ નવું જ તે બધું. બધા પેરપાટ નવા છે. હું તમને એક ડમ્પર બતાવવા માંગુ છું. આ ડમ્પર એક છે, જુઓ તો આ ડમ્પર ને આ ડમ્પર હાવ આપણે એમ જ લાગે હાવ નવા જ છે.
કમ્પ્લીટ બધું હોય ને એવા હાવ ડમ્ફર દઈ દે. એ તો વિચાર કરો આપણને જરી કેમ થઈ જાય આવા દહીં કોણ દેતા છે તો લેતા તું કામ છે દહીં દેવો હોય તો. આ બાજુ જો આ બે દેખાય છે ને જોરદાર છે. બાકી હું અહીંયા હરાજીને આવું એટલે હું પેલા બધી વસ્તુ જોઈ લઉં. એક તો છે ને જવાબ બધાની અંદર બે જોઈ લેવાનું. જિંદગીની અંદર અનુભવ કરવા જિંદગી આપી છે, બધા અનુભવ કરી લેવાના, બાકી કાંઈ રાખવાનું નહીં. જો આ બાજુ નાના નાના ટ્રક છે ને એ તમારા લોકોને કાંઈ પણ તમ તારાની અંદરથી ઓલું હોય વિચાર હોય તમ તાર વહી આવજો કાર હરાજીની અંદર. બાકી જગ્યા છે જોરદાર, જગ્યામાં કાંઈ કેવું પડે એમ નથી. વસ્તુ એ બધી રાખી એક નંબર હો. હું વાત કરું જો તમને જીસીબી બાજુ લઈ જાઉં છું. જીસીબી આ બાજુ છે. હા એ તડકો વિચાર તો કરો ચોમાસું હાલે કઈ એંગલે લાગે ચોમાસું હાલે. જો ચોમાસાને કારણે જીસીબી કટાઈ જાય. જોવો તમે આ ક્રેન વાળું જીસીબી ઓલું નથી આવતા અને આ બાજુ વ્હીલ વાળું જીસીબી. હવે આપણે આ બાજુ છે લાઇટ ગુડ્સ, મતલબ કે તમારે આપણે ભાષાની અંદર બોલેરા જે બધું વસ્તુ મૂકવા માટે હોય ને એ બધું એની અંદર એ બધી સારી વસ્તુ છે. તમને બતાવું કેમ કે આ બધું થોડાક જૂના ને એવા છે અને એની અંદર બોલેરામાં એવા છે હાવ નવા કલર ન જો ને એવા બોલેરા છે. લ્યો આની અંદર હું તમને જે બતાવવા માંગુ આપણને એમ થાય કલર નથી જોઈ છે. લ્યો પછી નવો કલર કરાવો ને એવા છે. પછી આ બાજુ જરીક જૂના છે. હવે જે બતાવવા માંગુ છું જો અહીંયા જે ગેપ મૂક્યો જો ગેપ મૂક્યો ને ગેપ મૂકીને જે આવા જે બોલેરા આવે ને બધા એકદમ નવા. લ્યો આ હાવ નવા અને આમ તો હમણાં આ બોલેરો એક મજા આવી ગઈ જોવાની. આ જે છે ને બ્લેક કલરના કાચ ને જો બોલેરો એટલે જોરદાર કાંઈ ન કેવું પડે. પછી ઓલો ઇસુઝુનો ટ્રક આવી છે આ બાજુ. પછી આ બાજુ હાવ નવો બોલેરો એક નંબર. પછી આ બાજુ જો બધી ફોર વ્હીલર, આ બાજુ રેન્જ રોવર, બધી આમાંથી મોટી લાઈન જ છે. સજ્જાની અંદર તો વાત જવા જો આ બાજુ બધી ફોર વ્હીલો